મોટા ભાઈ, ઓ મોટા ભાઈ. બોલો ને સાહેબ. ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો પછી થોડી તકલીફ વધુ જ ચાલુ થઈ ગઈ. ખેડૂતો આપણો વિરોધ કરી રહ્યા છે. ચિંતા ના કરો, હું બધું વ્યવસ્થા કરી લઈશ. બોલો, તમે કશું કામથી બોલાયો તો? તમારી એક ટીમના માણસોને ખેડૂતો જોડે મોકલી દો. એ ડુંગળીનો ભાવ ઘટી ગયો એનો વિરોધ કરે, અને બીજી ટીમને તૈયાર રાખજો કે શહેરવાળા ભેરા રહીએ કે જો ડુંગળીના ભાવ વધી જાય તો એ મોંઘવારી નામની બૂમો પાડે. ચોક્કસ સાહેબ, હું આ બાબતનું ધ્યાન આપીશ. આગામી ચૂંટણીમાં તમારે ટિકિટ જોઈતી હોય તો મારી વાત ધ્યાનથી સાંભળો. બોલો સાહેબ, તમે ખેડૂતો જોડે ભળી જાઓ અને ત્યાં ડુંગળીના ભાવ ઘટી ગયા તેનો વિરોધ કરો. ચોક્કસ સાહેબ. અને તમે તૈયારી રાખો કે જેવી ડુંગળીના ભાવ વધી જાય અને તુરંત જ તમારે ડુંગળીના ભાવ વધે એનો વિરોધ કરવાનો અને મોંઘવારીની રેલી અને સરઘસો કાઢવાના. 100% સાહેબ, તમે કીધું એટલું જ હું કરીશ. મારે તો આગામી ચૂંટણીમાં ટિકિટ જોઈએ અને મારે ધારાસભ્ય થવું છે. તમને બંનેને ટિકિટ મળી જશે, પરંતુ જોતા રહેજો બિનરાજ કે ખેડૂત આગેવાનો તમારી લડતમાં આગળ ના આવી જાય અને તમારો લાભ ના લઈ જાય. એમનો લાભ આપણે લેવાનો, એમને લાભ નહીં આપવાનો. 100% સાહેબ, કોઈને નહીં ખુશવા દઉં. સાહેબ, એ ખુશી પણ ના એ કે એમને કોઈ મીડિયાવાળાએ સહકાર નહીં આપે. સમાચાર પત્રોને એ બધાને તો આપણે ફંડ આપીએ છીએ. એમનું છાપશે જ નહીં તો એમનું જોશે કોણ? હાલો, વાતોમાં સમય ના બગાડો, પોતપોતાના કામે લાગી જાઓ.